જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં। આજે આપણે જાણીશું વરુથીની એકાદશી વિશે। દરેક મહિનામાં 2 અગિયારસના વ્રત આવે છે અને વર્ષભરમાં કુલ 24 કે 26 અગિયારસ આવે છે, પણ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનારી વરુથીની એકાદશીનો પોતાનું એક ખાસ મહત્વ માનવામાં આવે છે। આ વર્ષે આ અગિયારસ 13 એપ્રિલ 2026ના રોજ ઉજવાશે। એવું કહેવાય છે કે આ અગિયારસનું વ્રત કરવાથી વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રોમાં આ વ્રતને સૌભાગ્ય પ્રદાન કરનારું માનવામાં આવે છે। ચાલો જાણીએ આ વર્ષે આ અગિયારસ ક્યારે ઉજવાશે। ઘણા લોકોના કોલ અને મેસેજ આવ્યા કે દાદા, વરુથીની એકાદશી ક્યારે છે અને ક્યારે ઉજવવી વગેરે। વરુથીની એકાદશી 13 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે। એકાદશી તિથિ 13 એપ્રિલના રોજ સવારે 1:16 વાગે શરૂ થાય છે અને 14 એપ્રિલના રોજ સવારે 1:08 વાગે સમાપ્ત થાય છે। 14 એપ્રિલ 2026ના રોજ સવારે 6:54 થી 8:31 વાગ્યાની વચ્ચે ઉપવાસ તોડવામાં આવશે। વરુથીની એકાદશી હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે। આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે। આ દિવસે શુક્ર અને બુધના યુતિને કારણે શિવવાસ યોગની સાથે લક્ષ્મીનારાયણ યોગ પણ બનશે। આ દિવસે બ્રહ્મા યોગ અને ઇન્દ્ર યોગ પણ છે। આ દિવસે એકાદશી વ્રતકથા વાંચવાથી લાભ થાય છે। આવો જાણીએ વરુથીની એકાદશી વ્રતકથા। યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? કૃપા કરીને એનો મહિમા બતાવો। શ્રીકૃષ્ણ બોલ્યા કે હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં વરુથીની એકાદશી આવે છે। તે ઇન્દ્રલોક અને પરલોકમાં સૌભાગ્ય પ્રદાન કરનારી છે। વરુથીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે। જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે। નૃપશ્રેષ્ઠ, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે। ભૂમિદાન એના કરતાં પણ મોટું દાન છે। ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે। તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે, કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે। વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે। ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે। આ સાક્ષાત ભગવાનનું કથન છે। આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે। મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે। જે લોકો પાપથી મોહિત થઈને કન્યાધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય ગતાં યાતનામય નરકમાં પડે છે। આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ। એને પોતાના કામમાં ન લેવું જોઈએ। જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે। વરુથીની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે। રાજન, રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાન્હોડાનું પૂજન કરે છે, એ બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે। આથી પાપભીરુ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઈએ। યમરાજથી પડનારા મનુષ્યએ વરુથીનીનું વ્રત કરવું। રાજન, આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે। વરુથીની એકાદશી પૂજા વિધિ। વરુથીની એકાદશી પર સૂર્યોદય પહેલાં ઉઠો અને સ્નાન કરો। ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરો। ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિ અનુસાર પૂજા કરો। દેવતાને ફૂલો, ફળો, મીઠાઈઓ અને કપડાં અર્પણ કરો। મંત્રોનો જાપ કરો। ત્યારબાદ એકાદશીની કથા સાંભળો। અંતે આરતી કરો અને પૂજા પૂર્ણ કરો। વરુથીની એકાદશીનું મહત્વ। એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી બધા દુઃખોમાંથી મુક્તિ મળે છે। એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી સૂર્યગ્રહણ દરમિયાન સોનાનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે। શાસ્ત્રોમાં સોનાના દાન કરતાં અન્નનું દાન વધુ મહત્વનું માનવામાં આવ્યું છે। એટલું જ નહીં, ભગવાન કૃષ્ણે પોતે આ વ્રતનું મહત્વ વર્ણવ્યું હતું।